હનુમાનજી દાદાના મંદિર વિશે અભદ્ર શબ્દો બોલનાર ઇસમ સામે કાર્યવાહી કરવા માટે તમામ હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ધ ડિઝાયર વસંત ચાવડા નામના ફેસબુક આઈડી પર હનુમાનજી દાદાની ડેરીને આ નંગ અહીં નડે છે અને સમાજ કાઢી નાખી તો સારું તેવું કહેતા હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળ્યો છે। આ શબ્દનો ઉપયોગ થતા સનાતન હિન્દુ સમાજના દેવ હનુમાનજી માટે ઉપયોગ કરેલ હોય અને હલકી માનસિકતા છતી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને તમામ હિન્દુ સંગઠનો દ્વારા આજે અમરેલી એસપી કચેરી તેમજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રેલી કાઢી રોષ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તત્કાલીન આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। હું અમરેલીથી એડવોકેટ નવચેતનભાઈ પરમાર। આજે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આરાધ્ય દેવ બજરંગબલીની વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર માય ડિઝાયર ચેનલ ઉપર કરવામાં આવી છે એના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદનપત્ર આપી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે કે આજે 18 વરણ સાથે ઊભા છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી આપવામાં આવી છે। આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાળું પણ મારે કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી। એ કાયદેસરનો ગુનો છે। ધાર્મિક લાગણી દુભાવી એક ગુનો છે, ભારતીય ફોજદારી ધારા તળનો ગુનો છે। એટલે આ લોકો જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર સામાજિક લાગણીઓ દુભાય, ધાર્મિક લાગણીઓ દુભાય એ માત્ર પૈસા કમાવા માટે કરવામાં આવે છે। એને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી, એને ધર્મ સાથે પણ વાંધો નથી, પણ એને પૈસા મળે એટલે આવા બધા લુખેશો જે ખાસ કરીને યુટ્યુબરો છે, જે લુખેશ યુટ્યુબરો છે એના માટે વાત કરું છું કે જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને ભારતની અંદર હિન્દુ ધર્મની 6742 પેટા જ્ઞાતિઓ છે। કટોગે તો બટોગે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શા માટે હિન્દુ ધર્મ છોડ્યો તો એની વાત નથી કરતો, પણ શા માટે ઇસ્લામ નતો અપનાવ્યો? એને ખબર હતી કે મારો સમાજ વેચાઈ જશે તો હેરાન થઈ જશે, એટલે હિન્દુ ધર્મનો ફાટો એવો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો। એને એટલા માટે જ બાબા સાહેબે જે કીધું હતું કે આ દેશમાં બંધારણ અમલમાં છે અને બધાને ધાર્મિક સ્વતંત્રતા છે। બાબા સાહેબને પણ મોટી જબર ઓફર હતી ઇસ્લામ કબૂલવા માટે, 3 કુંવારી છોકરીઓ પરણાવવાની ઓફર હતી, લાખો રૂપિયાની ઓફર હતી, આંબેડકર ઓપન યુનિવર્સિટી આપવાની ઓફર હતી, છતાં હિન્દુ ધર્મનો પેટા ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર શા માટે કર્યો બાબા સાહેબે? કે હિન્દુ ધર્મનો પેટા ભાગ છે। તો આ દેશ હિન્દુઓનો બાહુલ્ય દેશ છે। અહીંયા કોઈ પણ સંજોગોમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એને આ હિન્દુ સમાજ સાંખી નહીં લે। સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે, આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ તમામ ધર્મના 18 વર્ણના લોકોની માંગણી છે। મજબૂતભાઈ બસિયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ। સર્વ ધર્મપ્રેમી જનતાને જય શ્રી રામ। આજ રોજ આપણને બધાને ખબર છે કે ઘણા સમયથી, આમ તો ગઈ 14 તારીખથી જે વસંતભાઈ ચાવડાએ પોતાની યુટ્યુબ ચેનલની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ, કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી, એ સર્વ સમાજ માટે એક બંધારણીય અને ખ્યાતનામ વ્યક્તિ કહી શકાય। સર્વ સમાજ એમને માન, આદર અને સન્માન આપે છે। આવા સારા કાર્યક્રમમાં સર્વ સમાજને જોડવા જોઈએ અને એની સામે એમણે પોતે ત્યાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજીનું મંદિર ચિત્તલ રોડ ઉપર આવેલું છે, કે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે, જો આને સમાજ ભેગો થઈ અને કાઢી નાખે તો માથાકૂટ મટે। અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મની બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે। તો અંધશ્રદ્ધા છે, ધર્મની વાત છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે। અને એમના કારણે જયારે હનુમાનજીને એમ કે આ એક નંગને કાઢવા જોઈએ, તો આપણા પૌરાણોની અંદર, શાસ્ત્રોની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજીનો ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજીનું સ્થાપન થાય છે। આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે। તંત્ર દ્વારા અને સરકારશ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં। એમણે કોઈ વ્યક્તિ માટે તકલીફ હોય, કોઈ સમાજ માટે તકલીફ હોય તો હિન્દુ સમાજ હજી ક્યારેય આવી રીતે કોઈ પણ પ્રકારની એના અવારનવાર યુટ્યુબમાં વિડીયોમાં જે કઈ રજૂઆત કરી હશે ક્યારેય કોઈ સમાજ એમની ટીકા ટિપ્પણી નથી કરી, પણ જ્યારે હવે એ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આ સમાજમાં એક આપણા હિન્દુ દેવી દેવતાઓની જો ટિપ્પણી કરતા હોય તો ક્યારે હિન્દુ સમાજ ચાખી લેશે નહીં।
અમારી તંત્રને, સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આવા કૃત્ય કરનાર કોઈ પણ વ્યક્તિ હોય, પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આવું કૃત્ય કરતા હોય તો એમની ઉપર આપણા કાયદાના બંધારણ અનુસંધાન કલમ લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો, તમામ ધર્મપ્રેમી જનતાઓ, તમામ સમાજો 18 વર્ણ સાથે મળી એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અને અત્યારે સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે તમામ હિન્દુ સમાજ એકત્ર થયો છે. અમારી સરકારશ્રીને પણ માંગણી છે કે અમે કોઈ સમાજનો વિરોધ નથી કરતા, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા, કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા, પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક સમાજને, દરેક ધર્મના વ્યક્તિઓને ઠેસ પહોંચે છે, એ વિચારશીલતા જો કાયમ માટે દૂર કરે તો દરેક સમાજના વ્યક્તિઓ હળી મળીને રહે. આવી અશાંતિ ઊભી કરવાના જે પ્રયત્નો કરનાર કોઈ પણ તત્વો હોય એમની ઉપર સરકાર દ્વારા જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ ન થાય એવી તમામ હિન્દુ સંગઠનોની આજે માંગણી છે.